Good morning, students. In previous lecture of AWT, we have seen the theory for various objects of ADO.NET architecture. Okay. ચલો પહેલા થોડા ક્વેશ્ચન તમને પૂછી લો ગઈકાલે કરાયું હતું એમાંથી. ઓકે ચલો ADO.NET આર્કિટેક્ચરમાં કેટલા ઓબ્જેક્ટ હોય ટોટલ? ADO.NET આર્કિટેક્ચરમાં કેટલા ઓબ્જેક્ટ્સ હોય? તમારી સામે ડાયાગ્રામ ડિસ્પ્લે કરું છું. બરાબર છે. આ ડાયાગ્રામ ઉપરથી તમે ઓબ્જેક્ટ ક્યાં ક્યાં અને કેટલા હોય એ કહી શકો ને? ચલો કયા કયા અને કેટલા ઓબ્જેક્ટ છે એક બે નામ તો આપો. Yes, connection object one is okay. પછી કમાન્ડ ઓબ્જેક્ટ ઓકે. પછી ડેટા એડેપ્ટર ઓકે. પછી પછી કયો ઓબ્જેક્ટ છે? ડેટા ટેબલ. યસ. ડેટા સેટ ઓકે. પછી એક બાકી છે. એક એક કોઈને નથી દેખાણો ઓબ્જેક્ટ. કયો ઓબ્જેક્ટ રહી ગયો? નહીં, ડેટા કોલમ નહીં. એ તો ડેટા ટેબલમાં આવી જાય. નહીં નહીં, નોટ XML. XML ઇઝ નોટ નહીં. ડેટા પ્રોવાઈડર હા એ તો મેઇન ઓબ્જેક્ટ. ચાલો એ બાકી હતો. હજી એક બાકી છે. ડેટા પ્રોવાઈડરમાંથી જ એક બાકી છે. યસ, ડેટા રીડર. ઓકે. ઓબ્જેક્ટના નામ તો એટલીસ્ટ આવડવા જોઈએ. ડાયાગ્રામ ડ્રો કરતા આવડશે તો ઓબ્જેક્ટના નામ આવડશે, બાકી નહીં આવડે. બરાબર. ચલો હવે .NET ડેટા પ્રોવાઈડર છે. ફર્સ્ટ આ સાઈડનો જે પાર્ટ છે એનું વર્ક શું છે તમારી લેંગ્વેજમાં મને આન્સર આપવાનો છે. લિથામાં જે લેંગ્વેજ છે એ રીતે નહીં, તમારી લેંગ્વેજમાં મને આન્સર આપવાનો છે. .NET ડેટા પ્રોવાઈડર શું કરે? યસ, કનેક્શન એસ્ટાબ્લિશ કરે, ડેટા રીડ કરે. ઓકે. પછી બીજું શું કરે ડેટા રીડ કરીને? હા, ડેટા પર ઓપરેશન્સ, પણ ડેટા રીડ કરીને એમાંથી કંઈ જનરેટ થાય? આઈધર તો ડેટાબેઝ કનેક્શન એસ્ટાબ્લિશ થાય પછી કંઈ જનરેટ કરશે? શું જનરેટ થાય ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થઈને? બોલો. યસ, ડેટા સેટ. ડેટા સેટની ડેફિનેશન શું થાય? ડેટા સેટની ડેફિનેશન યસ, વર્ચ્યુઅલ કોપી ઓફ ડેટાબેઝ. વેરી ગુડ. ચલો .NET ડેટા પ્રોવાઈડર કનેક્શન એસ્ટાબ્લિશ કરે, ડેટા સેટ જનરેટ કરે. બરાબર છે. અને પછી જ્યારે યુઝરનું સેશન આઉટ થાય તો સેશન એન્ડ થાય ત્યારે શું કરે ડેટા પ્રોવાઈડર? જ્યારે યુઝરનું સેશન એન્ડ થાય ત્યારે ડેટા પ્રોવાઈડરનું વર્ક શું હોય? યુઝર જ્યારે સેશન સ્ટાર્ટ થાય ત્યારે એપ્લિકેશનનું સર્વર સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થાય, એટલે કે ડેટાબેઝ સાથે. પછી એમાંથી ડેટા સેટ જનરેટ થાય.
અને યુઝર જે કંઈ પરફોર્મ કરે એ બધું શેમાં થશે તો કે ડેટા સેટમાં. જ્યારે સેશન એન્ડ થાય યુઝરનું ત્યારે છેલ્લે શું થશે? યસ, સેવ કરે એન્ડમાં. શેમાં સેવ કરશે? ડેટા સેટમાં કે ઓરિજિનલ ડેટાબેઝમાં? યસ, ઓરિજિનલ ડેટાબેઝમાં. એટલે ડેટા પ્રોવાઈડર છે ને શું કરશે તો કે જ્યારે સેશન સ્ટાર્ટ થાય ત્યારે એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કરશે, ડેટા સેટ જનરેટ કરશે અને ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થશે. વળી પાછું યુઝરનું સેશન એન્ડ થાય ત્યારે અગેન કનેક્શન એસ્ટાબ્લિશ થશે, ચેન્જીસ ઓરિજિનલ ડેટાબેઝમાં સેવ થશે અને ફરીથી કનેક્શન છે એ ક્લોઝ થશે ડેટાબેઝ સાથેનું. બરાબર છે? આ મેઇન વર્ક છે ડેટા પ્રોવાઈડરનું. યાદ રહેશે ને? આટલું શોર્ટમાં કેવું હોય તો આટલું આવશે એમાં. ઓકે, ચલો હવે કનેક્શન ઓબ્જેક્ટનું વર્ક શું છે? વોટ ઇઝ ધ યુઝ ઓફ કનેક્શન ઓબ્જેક્ટ? શું કરશે? કનેક્શન ઓબ્જેક્ટ શું કરે? યસ, કનેક્શન કરે ડેટા સોર્સ સાથે. ડેટા સોર્સ સાથે કનેક્શન કરવા માટે કનેક્શન ઓબ્જેક્ટ શેનો યુઝ કરે? શેનો યુઝ કરીને કનેક્શન એસ્ટાબ્લિશ થાય? શું નામ છે એનું? નહીં, કનેક્ટિવિટી નહીં, કનેક્શન સ્ટ્રિંગ. યસ વાસુ, રાઈટ. કનેક્શન સ્ટ્રિંગ. યુઝર ક્રેડેન્શિયલ્સ તો પછી આવે છે ચૈતન્ય. યુઝર ક્રેડેન્શિયલ્સનો યુઝ છે એ કનેક્શન ઓબ્જેક્ટ ના કરે. કનેક્શન ઓબ્જેક્ટ કનેક્શન સ્ટ્રિંગનો યુઝ કરીને એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરે. બરાબર. પછી કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક શું છે? કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું એક વખત પછી કમાન્ડ ઓબ્જેક્ટ શું કરશે? સી, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે લોકો કોડ શીખશો ને કનેક્ટિવિટીનું ત્યારે કોડ છે એની એક સિક્વન્સ હોય. ડેટાબેઝ કનેક્ટિવિટીના કોડની સિક્વન્સ હોય. શું સિક્વન્સ હોય? તો કે પેલા ડેટા પ્રોવાઈડરનો યુઝ કરીને કનેક્શન સ્ટ્રિંગ ડિફાઇન થાય. કનેક્શન સ્ટ્રિંગ ડિફાઇન થઈ અને કનેક્શન ઓબ્જેક્ટ છે કનેક્શન એસ્ટાબ્લિશ કરે. પછી જ કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક સ્ટાર્ટ થાય. તમે તમારા કોડમાં ભૂલથી પહેલા કમાન્ડ ઓબ્જેક્ટનો યુઝ કરો છો પછી કનેક્શન એસ્ટાબ્લિશ કરો છો તો કમાન્ડ એ કંઈ વર્ક નહીં કરે. બીકોઝ કનેક્શન એસ્ટાબ્લિશ થયા પહેલા કમાન્ડ છે એ શેના ઉપર વર્ક થાય? કમાન્ડ છે એ તો ડેટાબેઝ ઉપર જ એપ્લાય થશે ને. ડેટાબેઝ સાથે કનેક્શન જ નથી થયું તો કમાન્ડ છે એ વર્ક નહીં કરે. એટલે આ સિક્વન્સ છે એ મેન્ટેન થવી જરૂરી છે. બરાબર. ચલો, કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક શું? વોટ ઇઝ ધ યુઝ ઓફ કમાન્ડ ઓબ્જેક્ટ? યસ, ડેટાબેઝમાં એસક્યુએલ સ્ટેટમેન્ટ્સ છે એ સેન્ડ કરશે. બરાબર. એસક્યુએલ ક્વેરીઝ છે એ સેન્ડ કરશે. ઓકે. પછી ડેટા રીડર શું કરશે? વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા રીડર? રીડ ડેટા. પણ જ્યારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરીએ ને આપણે કોડથી ત્યારે ડેટા પ્રોવાઈડર, કનેક્શન, કમાન્ડ અને એડેપ્ટર આ 4 વસ્તુ કમ્પલસરી તમારે સ્પેસિફાઈ કરવી પડે. ચારેયના ઓબ્જેક્ટ ડિફાઇન કરવા પડે. પણ ડેટા રીડર ઈચ એન્ડ એવરી ટાઈમ ડિફાઇન કરવું જરૂરી નથી. શું કામે? તો કે ડેટા રીડર છે એ રીડ ઓનલી ફોરવર્ડ ઓનલી ડેટા સ્ટ્રીમ પ્રોવાઈડ કરે. એટલે જસ્ટ તમને સિલેક્ટની ક્વેરીનું રિઝલ્ટ પ્રોવાઈડ કરે. ઘણા પેજીસમાં એવું હોય કે એમાં સિલેક્ટની ક્વેરી યુઝ થતી જ ના હોય, ઇન્સર્ટ અપડેટ ડિલીટનો યુઝ થતો હોય તો ત્યારે ડેટા રીડરની જરૂર નહીં પડે. એટલે ઈચ એન્ડ એવરી ટાઈમ આ ડોટનેટ ડેટા પ્રોવાઈડરના ઓબ્જેક્ટમાંથી ડેટા રીડરની જરૂર પડે એવું જરૂરી નથી. બાકીના 4 ઓબ્જેક્ટ તો કમ્પલસરી હોવા જોઈએ, નહીં તો તમે ડેટાબેઝનું એક ઓપરેશન કે કનેક્શન નહીં કરી શકો. બરાબર. ક્લિયર આટલું? ઓકે. ગુડ. ચાલો હવે ડેટા એડેપ્ટરનું વર્ક શું હોય? વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા એડેપ્ટર? ટુ પરફોર્મ ઓપરેશન્સ લાઈક કેવા ઓપરેશન્સ પરફોર્મ કરે ડેટા એડેપ્ટર છે?
યસ, ડેટા સેટ અને ડેટા સોર્સ વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે, રાઈટ. કમાન્ડ્સ, યસ રાઈટ. અને બટ કઈ ટાઈપના કમાન્ડ? કમાન્ડના નામ ખરા કઈ? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ. ઇન શોર્ટ ડેટાબેઝ રિલેટેડ બધા એસક્યુએલ કમાન્ડ્સ છે, બરાબર છે. ઓકે, ચાલો હવે ડોટનેટ ડેટા પ્રોવાઈડર એટલે આ આખો ઓબ્જેક્ટ છે. એ આ બધા ઓબ્જેક્ટ્સ છે ને, સબ ઓબ્જેક્ટ્સ, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર, એનો યુઝ કરી કનેક્શન ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરે અને એમાંથી ડેટા સેટ જનરેટ કરે. હવે ડેટા સેટ ઇઝ ધ વર્ચ્યુઅલ કોપી ઓફ ડેટાબેઝ અને ડેટા સેટ છે એ XML માં કન્વર્ટ થશે જ્યારે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં તમારી વેબ એપ્લિકેશન વર્ક કરતી હશે, ઇન શોર્ટ હોસ્ટ થતી હશે ત્યારે. આ XML માં કન્વર્ટ થવાનું રીઝન શું? શું એનાથી બેનિફિટ થાય XML માં કન્વર્ટ કરવાથી? યસ, કોઈ બી બ્રાઉઝરમાં રન થશે. વેરી ગુડ. અને બીજું કઈ બેનિફિટ ખરું? XML માં કન્વર્ટ કરવાનો કઈ બેનિફિટ બીજો ખરો ડેટાબેઝ ડેટા સેટને? બોલો. હા કે ના? સંભળાય છે બધાને? ઓકે, બીજો કઈ બેનિફિટ ખરો XML માં કન્વર્ઝનનો? ઓકે, મેં ગઈકાલે તમને લોકોને કંઈક સર્ચ કરવાનું કીધું હતું, યાદ છે? શું સર્ચ કરવાનું કીધું હતું? યસ, ડેટા સોર્सेस, ડેટા પ્રોવાઈડર ઉપરથી. તો OLEDB અને ODBC. OLEDB એટલે કયા કયા ડેટા સોર્सेस? આ ડેટા પ્રોવાઈડર હતા ને, SQL સર્વર, OLEDB, ODBC અને Oracle. SQL સર્વર ડેટા પ્રોવાઈડર છે તો SQL ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે યુઝ થાય. Oracle છે Oracle સાથે, તો OLEDB SQL Azure, ઓકે, SQL Azure Synapse, yes right. અને ODBC માં માઇક્રોસોફ્ટ SQL. ઓકે, ગુડ. બીજા કોઈ તો સર્ચ કર્યું જ નથી લાગતું ને, હે ને? મેડમ તો કીધે રાખે. શું ફેર પણ ખબર જ છે કે કોક એક બે જણા તો આન્સર આપવાના જ છે ને સર્ચ કરવાના જ છે. આપણે શું કામ ટાઈમ બગાડવો? ફ્રી થોડા હોય, બરાબર ને? ઓકે, ચાલો, બીજા કોઈ તો કઈ કર્યું જ નથી એમ માનીને જ આપણે આગળ ચાલીએ. ચલો, હવે ડેટા સેટ, બરાબર છે. ડેટા સેટ શું છે? આપણે કાલે ડેટા પ્રોવાઈડર અને એના બધા ઓબ્જેક્ટ્સ જોયા હતા. હવે આજે ડેટા સેટ જોવાનો છે. The ADO.NET dataset is another core component of the disconnected architecture of ADO.NET. ડેટા સેટને લીધે જ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર પોસિબલ થાય, બરાબર? કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ડેટા સેટની જરૂર જ નથી. શું કામ? કોઈ રીઝન આપી શકે? ADO અને ADO.NET નો ડિફરન્સ તો ખબર છે કે ADO છે એ કનેક્ટેડ આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે અને ADO.NET છે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે. તો કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ડેટા સેટની રિક્વાયરમેન્ટ જ નથી. શું કામે નથી? કોઈને આઈડિયા ખરો એને રિલેટેડ કઈ? બોલો. કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ડેટા સેટની જરૂર ના પડે. શું કામે ના પડે? રીઝન શું?
યસ, ડિસ્કનેક્ટ થવાનું જ નથી, કેમ કે છેલ્લે સુધી ઓરિજિનલ ડેટાબેઝ સાથે કનેક્ટેડ જ રહેવાનું છે. તો પછી એમાં ડેટા સેટની ક્યાં જરૂરત છે? ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જ જરૂર છે. શું કામ? તો કે કનેક્શન એસ્ટાબ્લિશ થઈને ડેટાબેઝ સાથે કનેક્શન કરી ડેટા સેટ જનરેટ કરીને તરત ડિસ્કનેક્ટ થઈ જાય એટલા માટે. ઓકે, રાઈટ આન્સર વિધિ. The dataset contains a collection of one or more data table objects made up of rows and columns of data, as well as primary key, foreign key, constraint, and relation information about the data in data table objects. શું હોય ડેટા સેટની અંદર? તો કે કલેક્શન ઓફ વન ઓર મોર ડેટા ટેબલ ઓબ્જેક્ટ્સ મેડ અપ ઓફ, એટલે ડેટા ટેબલની અંદર શું હોય? તો કે રોઝ એન્ડ કોલમ્સ ઓફ ડેટા એઝ વેલ એઝ પ્રાઇમરી કી, foreign key, constraint, and relation information about the data in the data table objects. Data set clear બધાને? ડેટા સેટ ક્લિયર બધાને? ઓકે, ગુડ. ચાલો, તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ each and every object છે એ ડિટેલમાં સ્ટડી કરવાના છે. કનેક્શન ઓબ્જેક્ટ, કમાન્ડ ઓબ્જેક્ટ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર, ડેટા સેટ, બરાબર? સ્ટાર્ટિંગ કનેક્શન ઓબ્જેક્ટથી કરીએ. In ADO.NET Object Model, the connection object represents a connection to your data source. કનેક્શન ઓબ્જેક્ટ શું રિપ્રેઝેન્ટ કરે? ડેટા સોર્સ સાથેનું કનેક્શન, બરાબર? You can use the properties of connection object to specify user credentials and the location of your data source. હવે અહીંયા યુઝર ક્રેડેન્શિયલ્સ એટલે ક્લાયન્ટના યુઝર ક્રેડેન્શિયલ્સ નથી, ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટેના યુઝર ક્રેડેન્શિયલ્સ છે, યુઝર નહીં, પાસવર્ડ. કોઈ બી વેબ એપ્લિકેશનનો ડેટાબેઝ હોય ને એ વિધાઉટ ક્રેડેન્શિયલ એક્સેસ થાય એવો ના હોય, બરાબર છે? ઇવન એડમિનને એક્સેસ કરવો હોય તો ક્રેડેન્શિયલ્સ એના યુઝ કરવા પડે. એટલે કનેક્શન ઓબ્જેક્ટ છે એનાથી શું થઈ શકે? તો કે કનેક્શન ઓબ્જેક્ટનો યુઝ કરીને તમે યુઝર ક્રેડેન્શિયલ્સ અને ડેટા સોર્સનું લોકેશન જાણી શકો. એટલે આ જે કનેક્શન સ્ટ્રિંગ આમાં જે સ્પેસિફાઈ થયેલી હોય ને એમાં બે વસ્તુ હોય, યુઝર ક્રેડેન્શિયલ અને ડેટા સોર્સની ઇન્ફોર્મેશન કનેક્શન ઓબ્જેક્ટની અંદર, બરાબર છે? ક્લિયર આટલું બધાને? ઓકે, ચલો હવે કનેક્શન ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ કઈ કઈ છે? તો કે કનેક્શન સ્ટ્રિંગ રિપ્રેઝેન્ટ્સ એ કનેક્શન સ્ટ્રિંગ. કનેક્શન ટાઈમ આઉટ, તો કે વેઇટિંગ ટાઈમ વાઇલ એસ્ટાબ્લિશિંગ એ કનેક્શન. તમે જેમ સેશનમાં કેમ ટાઈમ આઉટ સેટ કરો છો એવી રીતે ડેટાબેઝના કનેક્શન સાથે તમે ટાઈમ આઉટ સેટ કરી શકો કે અમુક ટાઈમ પછી એ સેશન આઈધર તો ટાઈમ આઉટ થઈ જાય, કનેક્શન એસ્ટાબ્લિશ ના થયું હોય તો વળી પાછું તમારે ફરીથી ટ્રાય કરવી પડે, બરાબર? પછી છે ડેટાબેઝ, તો કે નેમ ઓફ ધ કરંટ ડેટાબેઝ. ડેટા સોર્સ, ડેટા સોર્સ એટલે લોકેશન ઓફ ધ ફાઇલ નેમ ઓફ ડેટા સોર્સ. તમારો ડેટાબેઝ ક્યાં સેવ થયેલો છે એનું લોકેશન, ધેટ ઇઝ ડેટા સોર્સ. અને પ્રોવાઈડર, નેમ ઓફ ધ OLEDB provider. This property is not available for SQL and ODBC data providers. તમે ODBC અને SQL ડેટા સોર્સનો યુઝ કરશો તો પ્રોવાઈડરની જરૂર નથી. OLEDB નો યુઝ કરશો તો તમારે પ્રોવાઈડર સ્પેસિફાઈ કરવું પડશે, બરાબર? ડોટનેટમાં કયા કયા ડેટા પ્રોવાઈડર્સ યુઝ કરી શકીએ આપણે? ગઈકાલે આપણે જોયા હતા ને નામ. કયા કયા ડેટા પ્રોવાઈડર્સ યુઝ કરી શકીએ આપણે ડોટનેટમાં? હાલો, નામ આપો એકાદું. 4 હતા ને, મેં તમને એમાં 2 માટે તો સર્ચ કરવાનું કીધું હતું કે આ ડેટા પ્રોવાઈડર્સ છે એ કયો ડેટાબેઝ સ્પેસિફાઈ કરે. યસ, વન ઇઝ ઓરેકલ, પછી ઓડીબીસી, ઓકે, OLEDB, યસ, અને SQL સર્વર, યસ, વેરી ગુડ. ચાલો, આટલા પ્રોવાઈડર્સ છે એ ડોટનેટ સપોર્ટ કરે, બરાબર? કનેક્શન ઓબ્જેક્ટની કઈ કઈ પ્રોપર્ટી એવી? કનેક્શન સ્ટ્રિંગ, કનેક્શન ટાઈમ આઉટ, ડેટાબેઝ, ડેટા સોર્સ અને પ્રોવાઈડર. ઓકે,
ચલો પછી મેથડ્સ, તો કે ચેન્જ ડેટાબેઝ, ચેન્જીસ ડેટાબેઝ ફોર એન ઓપન કનેક્શન. ઘણી વખત એવું થાય કે કોઈ એક વેબ એપ્લિકેશન છે એક જ ડેટાબેઝનો યુઝ ના કરતી હોય, અમુક ઓપરેશન્સ માટે એને બીજો ડેટાબેઝ સ્પેસિફાય થયેલો હોય એ યુઝ કરવો પડે એમ હોય, તો એ ડેટાબેઝ એટ એ ટાઈમ ચેન્જ કરવો હોય, આઈધર તો બીજા નવા ડેટાબેઝ સાથે કનેક્શન ઓપન કરવું હોય તો ચેન્જ ડેટાબેઝ નામની મેથડ યુઝ થશે. ક્લોઝ મેથડ છે એ કનેક્શન ક્લોઝ કરવા માટે યુઝ થાય, અને ઓપન છે એ કનેક્શન ઓપન કરવા માટે યુઝ થાય. જ્યારે આપણે કોડ કરશું ને ત્યારે કનેક્શન ઓપન કરી અને ડેટા સેટ જનરેટ કરશું, ડેટા સેટ જનરેટ કરી અને પછી તરત જ કનેક્શન ક્લોઝ કરી દેશું કોડમાં એ ઇવન, બરાબર છે. પછી ડેટા સેટના ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે બધા ઓપરેશન્સ છે એ પરફોર્મ કરશું. ઓકે, ક્લિયર આટલું? ક્લિયર આટલું કે કોડ છે એમાં શું સિક્વન્સ ફોલો કરશું આપણે, બરાબર ને? ઓકે, ચલો હવે ઓપન મેથડ કેવી રીતે યુઝ થાય અત્યારે તમને હું જસ્ટ એક્ઝામ્પલ અહીં સમજાવી દઉં છું, તમે પ્રેક્ટિકલ કરાવીશ ને ત્યારે વધારે ક્લિયર થશે. જો એસક્યુએલ ડેટા પ્રોવાઈડરનો યુઝ કરવો હોય ને તો અહીંયા એસક્યુએલ ક્લાયન્ટ નેમ સ્પેસનો યુઝ કરવો પડે. અહીંયા કરેલો છે ઇમ્પોર્ટ્સ સિસ્ટમ ડોટ ડેટા ડોટ એસક્યુએલ ક્લાયન્ટ, બરાબર છે. પછી પબ્લિક ક્લાસ ડિફોલ્ટની અંદર ડીમ strs સ્ટ્રિંગ, કોન્સ્ટ્રિંગ એ સ્ટ્રિંગ, એની અંદર અહીંયા આ જે કનેક્શન સ્ટ્રિંગ છે એ સ્ટોર કરાવેલી છે કોન str નામના વેરિયેબલની અંદર. સી ડેટા સોર્સ લોકલ હોસ્ટ ઇનિશિયલ કેટલોગ માય ડેટાબેઝ એટલે ડેટાબેઝનું નામ, ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ટ્રુ, બરાબર છે. હવે કનેક્શનનો ઓબ્જેક્ટ અહીંયા સ્પેસિફાઈ કર્યો, ડીમ કોન એઝ એસક્યુએલ કનેક્શન ઇક્વલ્સ ટુ ન્યૂ એસક્યુએલ કનેક્શન. કનેક્શન ઓબ્જેક્ટ છે એનો અહીંયા ઓબ્જેક્ટ કોન લઈ અહીંયા બ્રેકેટમાં કોન str પાસ કર્યું છે એટલે કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી છે, એટલે શું થશે આ જે લાઈન છે ને ડીમ કોન એઝ એસક્યુએલ કનેક્શન, એનાથી કનેક્શન એસ્ટાબ્લિશ થશે યુઝિંગ ધીસ કનેક્શન સ્ટ્રિંગ. એટલે આ કનેક્શન સ્ટ્રિંગમાં જે ડેટાબેઝનું નામ છે, જે પાથ છે એનો યુઝ કરીને કનેક્શન ઓબ્જેક્ટ શું કરશે, ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરશે. કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી અહીંયા આપણે કનેક્શન ઓપન કરશું, કનેક્શન ઓપન કરી અને પછીના ઓપરેશન્સ જે કંઈ છે ડેટા સેટ જનરેટ કરવાના એ પરફોર્મ કરી અને પછી કનેક્શન ક્લોઝ કરશું. આવી રીતે કનેક્શનની ઓપન મેથડ યુઝ થઈ શકે. ક્લિયર આટલું? હા કે ના? ઓકે, સેમ વે કનેક્શન ક્લોઝ કરવું હોય તો ક્લોઝ મેથડનો યુઝ થાય. કનેક્શન ઓબ્જેક્ટ નેમ ડોટ ઓપન અને કનેક્શન ઓબ્જેક્ટ નેમ ડોટ ક્લોઝ આવી રીતે યુઝ થાય. અહીંયા એક્ઝામ્પલમાં હતું ને કનેક્શન ઓબ્જેક્ટનું નામ હતું કોન, તો કોન ડોટ ઓપન, અને ક્લોઝ કરવું હોય તો કોન ડોટ ક્લોઝ. ક્લોઝ મેથડથી શું થાય તો કે ધ નંબર ઓફ ઓપન કનેક્શન્સ ધેટ a data source can support is limited. Moreover, open connections utilize system resources. Connected architecture નો મેઇન ડ્રોબેક, કનેક્શન ઓપન જ રહે છેલ્લે સુધી, સેશન એન્ડ ના થાય ત્યાં સુધી, એટલે રિસોર્સિસ ઓક્યુપાઈડ થયેલા રહીએ, યુટિલાઇઝ થયેલા રહીએ, ફ્રી ના થાય બીજા કોઈ યુઝર માટે, બરાબર. એટલે કનેક્શન જ્યાં સુધી તમે ક્લોઝ નહીં કરો ને ત્યાં સુધી રિસોર્સિસ ઓક્યુપાઈ રહેશે, અને ઇવન ડોટનેટમાં તો પ્રોગ્રામ તમારે રન નહીં થાય, એરર આવશે, બરાબર છે. એને ક્લોઝ કરવા જરૂરી છે, એના માટે ક્લોઝ મેથડ યુઝ થાય. Therefore, it is important to close the connection after required operations are performed when the connection is open. બરાબર છે. કનેક્શન ઓપન હોય, પરફોર્મ ઓપરેશન જે કરવાના છે કરી લીધા પછી કમ્પલસરી કનેક્શન ક્લોઝ કરવા પડે, અને ક્લોઝ કરવા માટે ક્લોઝ મેથડ છે એની આગળ લખવાનું છે ડેટાબેઝ કનેક્શન ઓબ્જેક્ટ ડોટ ક્લોઝ. ક્લિયર બધાને ઓપન અને ક્લોઝ મેથડ? ઓકે, આ ચેપ્ટરમાં એક એક લાઈનની નાની નાની વસ્તુ યાદ રાખવી જરૂરી છે, બરાબર છે. ગમે તે ક્વેશ્ચન છે ગમે રીતે પૂછાય એમાંથી, થિયરી ગોખશો ને તો નહીં મેળ આવે, વ્યવસ્થિત સમજેલી હશે તો યાદ આવશે તમને, બરાબર. ઓકે, ગુડ. ચલો પછી છે ચેન્જ ડેટાબેઝ મેથડ. ADO.NET also offers a simpler method for changing the database. The connection object has a change database method that offers a simpler method for changing database. જોજો, Lincoln as new SQL connection. અહીંયા ઓલરેડી એક કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી દીધી છે કે જેમાં ડેટાબેઝનું નામ છે, એની સાથે કનેક્શન ઓપન થઈ ગયું,
પણ પછી પાછો તમારે ડેટાબેઝ ચેન્જ કરવો છે તો અહીંયા ચેન્જ ડેટાબેઝ મેથડનો યુઝ કરીને ડેટાબેઝનું નામ આપવાનું છે. આવી રીતે તમે ડેટાબેઝ ચેન્જ કરી શકો. સમજાણું? ક્લિયર ને? ઓકે, ચલો તો અહીંયા જે આજનું સેશન આપણે એન્ડ કરીએ. બરાબર છે. જેટલું કરાયું છે એટલું વાંચી લેજો. તમારા ગ્રુપમાં મટીરિયલ સેન્ડ કરી દીધું છે મેં 5th ચેપ્ટરનું. ઓકે, સો આઈ એમ ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર નાઉ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.